વેલકમ બેક. આજના વિડીયોની વાત પોલીસ ભરતી 2026. ઓલરેડી ઓલમોસ્ટ તમે બધું જાણો છો. તો જેમ ક્યારેક પોલીસ ભરતી અને અન્ય બાબતો માટે લખતો હોય, આજે થોડીક પંક્તિઓ લખી છે. તો આ વિડીયોની શરૂઆત થોડીક લખેલી પંક્તિઓથી વાત કરીએ કે લાગી છે ખાખી માટે ખૂબ લાંબી હોડ. લાગી છે ખાખી માટે ખૂબ લાંબી હોડ, હવે તું મુઠ્ઠીઓ વારીને દોડ. વેલ્યુ બતાવે છે કે તમારે ફિઝિકલમાં પણ એટલી જ મહેનત કરવાની છે. એકદમ જુસ્સામાં દોડવાનો મતલબ છે. મુઠ્ઠીઓ વાળવાનો મતલબ એવો થાય કે તમે એકદમ રેડી હોવા જોઈએ. વાંચી વાંચીને આંખો તું ફોડ, વાંચી વાંચીને આંખો તારી તું ફોડ, કર મહેનત નથી તારી બીજી કોઈ જોડ. કહેવાનો અર્થ એવો છે કે ફિઝિકલ અને લેખિતની બેયને પૂરેપૂરો તમારે ન્યાય આપવાનો છે, જેવી તમારી નીડ. બીજી કોઈ જોડ નથી. તૈયારી તમારે એકલાએ જ કરવાની છે. બધાની હારે તમે તૈયારી કરો એ અલગ વાત છે, પણ એ આખું એટમોસ્ફિયર, તમારી સફર, જર્ની છે એ તમારી એકલાની છે, એટલે એ કોઈમાં જોડ નથી. લાગી છે ખાખી માટે ખૂબ લાંબી હોડ, હવે તું મુઠ્ઠીઓ વારીને દોડ. નથી નમાલો કે નથી તું ભોળ, કે નથી નમાલો કે નથી તું ભોળ, બસ રનિંગ અને ચોપડીઓમાં ખુદને તું ખોડ. તો રનિંગ અને ચોપડી હવે તમારા માટે બધું છે, એમાં જ તમે ખુદને ખોડવાના છે, શોધવાના છે. લાગી છે ખાખી માટે ખૂબ લાંબી હોડ, હવે તું મુઠ્ઠીઓ વારીને દોડ. અંતે જીવન લેશે એક નવો અને ખુમારી ભર્યો મોડ. તો જીવને એક ખુમારી ભર્યો મોડ લઈ લીધો છે, જેનું ગઈકાલના રિઝલ્ટમાં નામ આવી ગયું. એના જીવનનો ખુમારી ભર્યો મોડ આવી ગયો. તો જીવન લેશે એક નવો ખુમારી ભર્યો મોડ, જો ન હોય મેદાન તો પકડ હવે તું રોડ. મતલબ કે મેદાન જ હોય એવી જરૂરી નથી. તમારી આજુબાજુમાં ક્યાંય મેદાન નથી અને તમારે પ્રેક્ટિસ કરી છે તો રોડ ઉપર પણ જવું પડે. અર્થ એવો છે કે કોઈ પણ પરિસ્થિતિઓમાં તમારે લડી લેવું જોઈએ. તો લાગી છે ખાખી માટે ખૂબ લાંબી હોડ, હવે તું મુઠ્ઠીઓ વારીને દોડ. વાત કરીએ આગળ ભરતીને રિલેટેડ. આ ભરતીમાં અમારા તરફથી યુટ્યુબમાં જેટલી પણ અપડેટ મેક્સિમમ આપી શકાય એવા પૂરા પ્રયાસ કરશું, લેખિતમાં અને ફિઝિકલમાં પણ હારે હારે. બીજું, થોડાક આયોજન એપ્લિકેશનમાં પણ છે. આપણી ઓનલાઈન જે એન્ડ્રોઈડ પર એપ્લિકેશન છે એમાં પણ, એના માટે હું તમને અલગથી વિડીયો આપીશ. હવે વાત કરીએ પોલીસ ભરતી 2025-26ની વેકેન્સીઓ પીએસઆઈની. ઘણા મિત્રોનું પોલીસ કોન્સ્ટેબલમાં લાગ્યા છતાંય ડ્રીમ જોબ હોય તો એ પણ મહેનત કરવાના છે. તો પીએસઆઈમાં જેને ઇન્ટરેસ્ટ છે, પીએસઆઈ માટે જે લોકો લડે છે, એના માટે બહુ જ સારા ન્યૂઝ કહેવાય કે 858 પીએસઆઈ કેટેગરીમાં વધારે જગ્યાઓ, કે જનરલી 300-400ની વચ્ચે આ ભરતી આવતી હોય છે, તો 858 એમાં બિન હથિયારધારી 659. આ પણ એની અંદરના પેટા સારા ન્યૂઝ કે બિન હથિયારીની એટલી જગ્યાઓ. હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર 128, જેલ ગ્રુપ 2 70. તો 500, 858 આ પોસ્ટ છે પીએસઆઈ કક્ષાની. શૈક્ષણિક લાયકાત તમે જેમ જાણો છો એમ કોન્સ્ટેબલ માટે 12 પાસ અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન ફરજિયાત છે. આગળ વધીએ કોન્સ્ટેબલ. તો પોલીસ કોન્સ્ટેબલમાં પણ વેરી યુઝ એન્ડ વેરી ગુડ ન્યૂઝ કે 12,733. એટલી મોટી ભરતી હવે નજીકના વર્ષોમાં આવે એવું કદાચ અઘરું બની શકે. એટલે એક જોરદાર ચાન્સ છે કે એક ભરતી તમને અત્યારે રિઝલ્ટ જાહેર કરીને પાછી બીજી ભરતી તમને હાથમાં આપી દીધી. તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, અહીંયા પણ ગુડ ન્યૂઝ કે એની જ જગ્યા વધારે છે. 5,842 હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, 2,458 હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, 3,002 જેલ સિપાઈ પુરુષ 300 અને જેલ સિપાઈ મહિલા એટલે કે મેટ્રન 31. આવી રીતે 12,700 જગ્યાઓ પોલીસ કોન્સ્ટેબલની છે. શૈક્ષણિક લાયકાત 10+2 એટલે કે 12 અથવા તો 12 સમકક્ષ તમે હોવા જોઈએ. હવે વાત કરીએ આ જે ભરતી છે એમાં જાહેરાતની તો આજે જ એટલે કે 3 તારીખથી ઓજસ ઉપર આના ફોર્મ ભરાવવાના છે. તમારા ડોક્યુમેન્ટ્સ બરાબર હોય તો કાલ નહીં કરવાનું, આજે જ એનું ફોર્મ ભરી દેવાનું. પણ હારે હારે ધ્યાન રાખવાનું કે ડોક્યુમેન્ટ્સ કમ્પ્લીટ ન હોય અથવા તો તમે ઉતાવળમાં કંઈ ભૂલ કરો, આવું નહીં કરવાનું. એટલે આજેથી જ ફોર્મ ભરાય, બધાએ ફોર્મ ભરી દેવા જોઈએ. આ ફોર્મ છે એ 23/12 સુધી ભરાવવાના છે. તો ભૂલા વગર વહેલા જ ફોર્મ ભરી દેવાના. અને જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ બનતા રહી ગયા છે, ચૂકી ગયા છે, ગઈ ભરતીમાં ભાગ લીધો છે અથવા તો ઘણા સમયથી તૈયારી કરે છે, તો રનિંગમાં ચૂકતા હોય તો એમાં ક્યાં ચૂક આવે છે
લેખિતમાં ચૂકતા હોય તો એમાં ક્યાં ચૂક આવે છે, ક્યાં સબ્જેક્ટ તમારા વીક છે, એકદમ ગ્રાફ તૈયાર કરી લો. અંધાધૂંધ ફાયરિંગ કરવાથી બહુ હાથમાં આવે એવો હવે સમય રહ્યો નથી. એટલે લેખિત અને ફિઝિકલ આ બેનો એક તમારા મુજબનો ગ્રાફ તૈયાર કરી લો. ઇર્દ ગિર્દ બધા શું કરે છે ને હું કયા પ્રકારના રસ્તે હાલે છે એમાં જ તમે માત્ર શીખી શકો, પણ બીજાની કાર્બન કોપી ઉપર આપણે હાલી નહીં શકીએ, કેમ કે આપણું ફિઝિકલ માટે બોડી અલગ છે, લેખિત માટે આપણા માઇન્ડનું સ્ટ્રક્ચર અલગ છે. તો એક ખાસ પ્રકારનું આયોજન કરી અને મંડી પડો. એટલી ઘણી બધી જગ્યાઓ છે, એક જ વર્ષના સમયગાળામાં તમને સારી એવી મહેનત કરો, બધાથી એવી અલગ મહેનત કરીને બતાવો તો તમને નોકરી મળવાના પૂરા ચાન્સીસ હોય છે. અમારા સાઈડથી જે કંઈ પણ અપડેટ હશે એ તમને રેગ્યુલર આપતા રહેશું. અંતે લાગી છે ખાખી માટે ખૂબ લાંબી હોડ, હવે તું મુઠ્ઠીઓ વારીને દોડ. મતલબ એવો છે મુઠ્ઠીઓ વારીને દોડવાનો, ફિઝિકલ મુઠ્ઠીઓ વારીને દોડવાની વાત નથી, પણ બધુંય તમારી મુઠ્ઠીમાં હોવું જોઈએ. તમારું પૂરેપૂરું ધ્યાન છે એ તમારી પ્રિપેરેશન, તમારી તૈયારી અને તમારા જે ગોલ છે એના ઉપર હોવું જોઈએ. કેમ કે એક જ વર્ષમાં જો તમારી જિંદગીની અર્નિંગ છે એ સિક્યોર થતી હોય તો આના માટે તમારે જે કંઈ પણ છોડવું પડે અને જે કંઈ પણ કરવું પડે એ બધું કરવું જોઈએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.